एक बात कहीश, जीवनना कोईपण क्षेत्रमां खास करीने आवा क्षेत्रमां तमे सफल थवा मांगता हो तो बे चीज एक आंख सामे राखजो। एक शब्द एवो छे, इट इज पॉसिबल बट डिफिकल्ट। इट इज पॉसिबल बट डिफिकल्ट। अरे बीजो शब्द एवो छे, इट इज डिफिकल्ट बट पॉसिबल। अमे दीक्षा लेवाना मार्गे निकळ्या त्यारे अमारा परिवारे पण अमने कीधुं हतुं, इट इज पॉसिबल बट टू मच डिफिकल्ट। आज पण हजारों साधु साध्वी दीक्षा लईने पाळे छे, लई शकाय पण बहु टफ छे, बहु टफ छे। दीक्षा जीवन बहु टफ छे। अमारा परिवारे अमने दीक्षा लेता अटकाववा माटेनुं एक सूत्र राख्युं, इट इज पॉसिबल बट डिफिकल्ट। अमारे दीक्षा लेवी ज हती अने एटला माटे अमे उलटुं सूत्र राख्युं, इट इज डिफिकल्ट बट। अने एटला माटे आ बीजा नंबरनुं सूत्र मैं अपनाव्युं। आज रत्न तमारी सामे बैठो छे। आ सभा में बैठेला मारे तमने सौने कहेवुं छे, व्यसनना क्षेत्रमां तमारा शरीरने डिस्टर्ब करेवा कोईपण क्षेत्रमां तमे घणा आगळ वधी गया हो ने इफ यू वुड लाइक टू कम रिवर्स तो आ सूत्र तमे आंख सामे राखजो, इट इज डिफिकल्ट बट। अने एक बात आना संदर्भमां छेल्ली तमने करी दऊं कि व्यसन छोड़वामां चाहे गुटकानुं होय, चाहे चानुं होय, चाहे सिगरेटनुं होय, चाहे हुक्काबारनुं होय के चाहे दारूनुं होय, आ बधुं छोड़ता छोड़ता तमे एम कहो महाराज साहेब बहु मुश्केली पड़े तो एक गंभीरताथी तमने आज बात करी दऊं छुं कि जिंदगीना पाछळना 30 वर्ष तमारे सुधारवा होय तो व्यसन छोड़वाना शरूआतना 30 दिवस बगाड़वानी तैयारी राखी दो। फरीवार, जिंदगीना पाछळना 30 वर्ष तमारी सुधारी देवानी गणतरी होय तो शरूआतना व्यसन छोड़वाना 30 दिवसनी थोड़ी मुश्केली पड़े एने तमे स्वीकारी लो। आ 30 दिवस तकलीफ वेठशो तो जिंदगीना पाछळना 30 वर्ष सुधरी जशे અને 30 દિવસની તકલીફથી તમે બચવા માંગશો તો જિંદગીના જેટલા વર્ષો બચ્યા છે એ બધા બગડીને ખલાસ થઈ જશે। બેઠું શું કહ્યું? ધીરે ધીરે પીએ તો ધીરે ધીરે છોડીએ તો એમ કોઈ વાંધો નહીં, મને કઈ વાંધો નથી, પણ તમે એમ કહો કે મારા સાહેબ સાપ આવ્યો પછી સાહેબ ધીમે ધીમે ચાલીએ તો સાચું બોલો, ભાગો કે ધીમે ધીમે ચાલો? હે, સાપ આવ્યો પછી ધીમે ધીમે ચાલો કે ભાગો? અને આગ લાગે ત્યારે ધીમે ધીમે ઘરની બહાર નીકળો કે ભાગો? अरे आ तो बीजू बधु ठीक है। सुनीने अत्यारे तमारी बधानी कसोटी तू बधा मस्का मारे साहेब बहु गमे छे माटे बधा दौड़ता दौड़ता आव्या। आ सभा में बैठेला बीजू साच बोलो, अत्यारे आ योगी होल में साप निकले तो मने लईने भागो के मने मूकीने भागो? शुं गयो? शुं गयो? એટલે તું મારો નહીં ને એમ બોલ ને સીધી વાત। એટલે હું અહીંયા બેઠો છું ને સાપનું બૂમ પડે એટલે મને મૂકીને ભાગો ને? શું કહે? ના ના, એવું એવું મોતીભાઈ ના બોલો। અને હજી કહું સાચું બોલો, ચાલો મને મૂકીને ભાગો એની ચિંતા નહીં, ભાઈ એટલો જવાબ આપો। સાપની બૂમ પડે, સાપ છે કે નહીં એ ચેક કરીને ભાગો કે ભાગ્યા પછી ચેક કરો? એટલી ઈચ્છા છે। જો એક વાત તમને કહું, ધીમે ધીમે છોડો ન પણ છોડો, આખી જિંદગી સુધી પીધે રાખો, સાધુ તરીકે મને કોઈ રસ નથી। તમારા સર ઉપર રહેલી જવાબદારી તમે સમજતા હો। મારી પત્નીએ મારા નામે આખી જિંદગી મૂકી દીધી છે। મારા બાબાની ફ્યુચર આખી મારી તંદુરસ્તી ઉપર આધારિત છે। मारा वृद्ध माता पिताए जन्म्यो त्यारे पेंडा वेच्या तेमनुं वृद्धावस्था साचववानी मारी जवाबदारी छे। आ बधाथी तमे मुक्त थईने तमारा खाली नशानी खातर आ बधुं ज करवा मांगता हो तो एक बात हूँ तमने कहूं, साइन बोर्ड तमने खाली एटलुं देखाड़ी देशे के आ रस्ते आ छे
અને એ બોર્ડ વાંચ્યા પછી પણ તમે આગળ વધવા માંગતા હો તો સાઇન બોર્ડ વચ્ચે ઉતરીને તમને રોકવાનું કામ નહીં કરે અને નહીં કરે. આ પ્રવચનમાં આ જે વાત હું તમને અત્યારે કરું છું એઝ એ સાઇન બોર્ડ, નહીં માનો સાધુ તરીકે હું તમારા જીવનમાં વચ્ચે હસ્તક્ષેપ નથી કરવાનો. તમે એમ પણ વિચારી શકો મારા સાહેબ છે બોલ્યા કરે, આપણે આપણી રીતે ચાલો, કોઈ પ્રશ્ન નથી. ફરી કહું, તમે આ વાતને સિન્સિયરલી ન લેવા માંગતા હો, તમે એમ કહો કે હજારો માણસો ગુટખા ખાય છે ને સિગરેટ પીવે છે ને બધું કરે છે, એમાં શું બગડી જવાનું છે, આ જ તમારી મેન્ટાલિટી ને માનસિકતા હોય તો મારે કશું જ કહેવું નથી, કશું જ નહીં. હું અહીંયા માત્ર સાઇન બોર્ડ તરીકે તમારી સામે આવ્યો છું, તમને દેખાડી દઈશ. આ બાજુ બગીચો છે, આ બાજુ ખાઈ છે. બગીચાના રસ્તે તમારે કદમ ન મૂકવા હોય તો પણ તમારી ઈચ્છા, અને ખાઈ તરફ તમારે પૂર ઝડપે ભાગવું હોય ને ખાઈમાં પડવું હોય તો પણ તમારી ઈચ્છા. સાઇન બોર્ડ તરીકે રત્ન બેમાંથી એક જગ્યાએ વચ્ચે નહીં આવે. કેટલી પ્રભુની પરમ કૃપા. 64 વર્ષ મારી ઉંમરના થયા. રોજ રાતના સૂતા પહેલા શરીરનો આભાર માનું છું કે આજના દિવસે તે મને બધામાં સહકાર આપ્યો. આ પિંડ બળ એ સૌથી પહેલી આધારશિલા છે, આનંદની આધારશિલા. થોડું બચાવશો? નિયમ શું આપું? પ્રતિજ્ઞા શું આપું? હે આપું? તમારા બધાના મનમાં બેસતું હોય કે મારા સાહેબ આપે જે વર્ણન કર્યું એ વર્ણન રિયલી અને શાંતિનગરમાં અમદાવાદમાં શિબિર કરી. હું દર વર્ષે ગુટખા ઉપર પ્રવચન કરું છું, આ તમાકુ ને ગુટખાની આઈટમ ઉપર પ્રવચન કરું છું. અને એ વખતે શાંતિનગરની શિબિરમાં એક છોકરો આવ્યો, સુનિલ, 42 વર્ષનો. પ્રવચનની શરૂઆત પહેલાં મારી આગળ આવીને અહીંયા આ બધું બફાઈ ગયેલું, બધું ફરી ગયેલું, મને કે સાહેબ એક વિનંતી કરું, આપ સાધુ તરીકે આ ગુટખા ઉપર પ્રવચન કરીને સાહેબ 1 કલાકના અડધી કલાક સાહેબ આ પ્રવચનમાં સમય નહીં બગાડતા. સાહેબ 3000 છોકરા વચ્ચે અમને એકલાને ઊભો કરી દેજો અને એટલું જ કહેજો કે આ ગુટખા કેમ ખરાબ છે જુઓ તો આ ભાઈને જોઈ લો. સાહેબ આપ શબ્દ નહીં બોલતા, મને ઊભો કરી દો. અને એને જ્યારે ઊભો કર્યો, આ સભામાં કોઈ ભાવનગરનું બેઠું હોય, ભાવનગરમાં માફક પાન હાઉસ છે, એનો માલિક છે ઇસ્માઇલ, મુસલમાન. મારી શિબિરમાં આવતો હતો, સામે બેસે, 2500 છોકરા શિબિરમાં. અને આ ગુટખા ઉપર એક દિવસ પ્રવચન ચાલ્યું. મને ખબર હતી નહીં, માફક પાન હાઉસની 3 દુકાન ભાવનગરમાં જનારો માફક પાન હાઉસના ગુટખા ખાધા વિના ન નીકળે એવી એની ગુડવિલ આ દુકાનની. અને એ દિવસે પ્રવચનમાં ગુટખા ઉપર બોલ્યો. સામે જ બેઠો તો મુસલમાન ઇસ્માઇલનું નામ, અને એનો હાવભાવ ને એના એક્સપ્રેશન જેવા મને લાગ્યું આ માણસની 1 મહિનાની ઇન્કમ તૂટી રહી છે. એના એક્સપ્રેશન એ માટે કે નારાજ થઈ ગયું એવું લાગ્યું. 2500 છોકરાએ ઊભા થઈને નિયમ લીધો, મારા સાહેબ આજથી ગુટખા બંધ. અને જેવી શિબિર પતી એ ઇસ્માઇલ એક અડધી મિનિટ રોકાયા વિના સીધો ભાગ્યો અને હું પાટ ઉપરથી સીધો કૂદ્યો અને ઇસ્માઇલને પકડ્યો. ઇસ્માઇલ 1-2 મિનિટ, મારે તારું કામ છે, મારા સાહેબ આજે નહીં મળું, આજે આપને નહીં મળું. એની ગુટખાની દુકાન ઉપર મેં જ્યારે આ પ્રવચન કર્યું ગુટખા ઉપર, અને એ વખતે 2500 છોકરા ઉભા દીધા ગુટખા ન ખાવા માટે. અને જ્યારે ભાગતો હતો એને લઈ ગયો ઇસ્માઇલ. એક 15 પગથિયા ઉપર છે, તું મને મળવા માટે આવ. અને મને મળવા માટે લઈ ગયો. બધા છોકરાને ખબર હતી કે સાહેબ આને કેમ લઈ જાય. અને ઇસ્માઇલને લઈ જઈને 4 કલાકના પ્રવચનમાં થાકી ગયો હતો, છતાં મેં ઇસ્માઇલ કીધું, ઇસ્માઇલ એક વાત કહું, તારી દુકાન છે, 1 મહિનાની 50,000 ઇન્કમ તારી કદાચ તૂટી છે આ છોકરાઓ ગુટખા છોડ્યા માટે, પણ એક સાધુ તરીકે મારી એક કર્તવ્ય અને મારી જવાબદારી હતી આ યુવાનોને મોતના મુખમાંથી બચાવવા જોઈએ. અને ગળતીના કારણે મેં ગુટખા ઉપર પ્રવચન કર્યું. ઇસ્માઇલ, તને ખોટું લાગ્યું હોય, મહેરબાની કરીને આ ખોટું કરતો નહીં, આ નેસેસરી હતી મારે બોલવું. અને આ સભામાં બેઠેલા બધા સાંભળો, એ ઇસ્માઇલે મારો હાથ પકડ્યો. મારા સાહેબ એક વાત કરું, આજે આપણે પ્રવચન કર્યું ને, 2500 છોકરાએ ગુટખા છોડી દીધા એનું દુઃખ નથી મારા સાહેબ. આ દુકાન હું ચલાવી રહ્યો હતો એ મને સતત યાદ આવતું. સાહેબ એક વિનંતી કરું, 2500 છોકરાને આપણે ગુટખા છોડાવ્યા, મને સાહેબ આશીર્વાદ આપો, હું કેન્સરની દુકાન બંધ કરી દઉં સાહેબ, એમાં આશીર્વાદ મને આપી દો. અને આ ઇસ્માઇલ માફક પાન હાઉસ એની 3 દુકાન ચાલતી હતી, એમાંથી 2 દુકાન બંધ કરી આજે એક દુકાન ઉપર ઊભો છે. એક ગુટખા વેચનારો મુસલમાન એ મને એમ કે સાહેબ ગુટખાની દુકાન મારી બંધ કરાવી દો, આશીર્વાદ આપી દો.
તો તમારી આગળ ખાલી મારું એટલું જ એક્સપેક્ટેશન છે, તમાકુની બધી જ આઈટમ તમારા પેટમાં નાખવાની બંધ કરી દો. ચાલુ આગળ. નિયમ આપું, હાથ ઊંચા. બાકીના બધા નહીં ખાતા એવું માની લઉં છું. હા, હું તો પોઝિટિવ એપ્રોચ વાળું છું, તમને બધાને સજ્જન જ માનું છું. એટલે તકલીફ શું છે? શું ગયો નિયમ? ખાવામાં શરમ નથી આવતી. શું કહ્યું? આ એક કામ કરો, ખાતા હોય ને ના ખાતા હોય બધા હાથ ઊંચા કરો એટલે વાંધો નહીં આવે. તમારી ગુડવિલ બચાવું છું. હા, ઉપર પણ બધા દાણા વિગ્રહ બચકા, હાથ ઊંચા. વાહ. દાણા વિગ્રહ બચકા નંતર ગુણ સંસાકરણ માત્રાકરણ ત્યાગરણ વોસી રહી. નંબર 2. ઓકે, અહીંયા આનંદની આધારશિલાનો પહેલા નંબરનું સ્ટેપ છે પિંડબળ અને બીજા નંબરનું સ્ટેપ છે પીઠબળ. પીઠબળ તમારી સાથે સપોર્ટમાં કોઈ પણ ક્ષેત્રમાં તમારો પરિવાર તમારી સાથે આ પીઠબળ. હું 250 પુસ્તક લખી શક્યો કારણ કે મારી આગળ મારા શિષ્યોનું પીઠબળ છે. મારા ગુરુદેવની મારી પર પરમ કૃપા છે. તમારા બધાનું મને એક જબરદસ્ત પીઠબળ છે. એના કારણે સાધુપણાની સાધના મારી સરસ ચાલે છે. આ સભામાં બેઠેલા તમને બધાને મારે પૂછવું છે, સાચું બોલો, બહુ કટોકટીમાં હૃદયથી પૂછી લઉં છું. તમારી આગળ તમારા પરિવારનું, તમારા મિત્રનું, તમારા ભાઈનું, તમારી ભાભીનું, તમારી ધર્મપત્નીનું, તમારા બાને બાપુજીનું, આવા બહુ નજીકવાળા 100% તમારા પીઠબળમાં ઊભા છે. આવી 100%ની ગેરંટી ખરી. બહુ કટોકટી આવે, આખી દુનિયા તમારાથી ઉલટી સુલટી થઈ જાય, પણ તમે કહી દો સાહેબ ઘરનું પીઠબળ એટલું બધું જોરદાર છે, આ ધક્કાને સાહેબ જીરવી શકીશ. પહેલું તો તમને બીજું સાચું બોલું છું, આ પીઠબળ જીવન માટે જરૂરી છે એવું તમને લાગે છે? હે, બરાબર છે? એટલે બાયર સાથે જેટલા કલાક વાત કરો એના કરતા તમારા દીકરા સાથે વધુ વાત કરો એવું ખરું? શું કહ્યું? જરૂરી છે પણ તો મારે કરવું એમ? કે તમે આ બધી ડબલ વાત કરી છે, જરૂરી છે ને કરતા નથી તો ભાઈ જરૂરી શું એમ? પીઠબળ. અને એક વાત તમને કીધું, યાદ રાખજો, તમારી જિંદગીમાં 12,000 ધક્કા આવશે, તમે સહન કરી શકશો, પણ ઘરનો એક ધક્કો સહન નહીં થઈ શકે. આખી દુનિયા તમારી દુશ્મન થાય તો તમે કહેશો પહોંચી વળીશ, પણ ઘરમાંથી જયારે દુશ્મનાવટ પેદા થશે ને ત્યારે એને ચીરવું બહુ મુશ્કેલ થઈ પડશે. શરીરને સાચવો, મા બાપને સાચવો, પત્નીને સાચવો, બાબાને સાચવો, ભાઈને સાચવો. બહુ રિયલી કટોકટી આવે ત્યારે સાહેબ, હું હમણાં છે ને હમણાં તુલિપમાં પ્રવચન કરી આવ્યો. એક પરિવારને હું વચ્ચે પ્રવચન કર્યા પછી જ્યારે મારા ઈરલામાં જતો હતો ત્યારે ભાઈ મને મળ્યા. કમાલ, 72 માણસનો પરિવાર, 72 બધા સાથે, એક કુટુંબના 72 માણસો બધા સાથે, ધંધામાં સાથે. અને એમને મને વાત કરી, સાહેબ 72 માણસમાંથી કોઈને પણ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, દુબઈ ક્યાંય પણ ફરવા જવાનું મન થાય 72 જણા ભેગા થઈને જ જવાનું સાહેબ, કોઈ સેપરેટ જઈ ન શકે. શું કમાલ, 72. અને એને મને વાત કરી, સાહેબ આપ, હું તો મેં તો સુનિલ પહેલી વાર આવો પરિવાર જોયો, એની વચ્ચે હું હમણાં 10 મિનિટ બોલીને આવ્યો ગયા રવિવારે. અને એમને મને વાત કરી, સાહેબ અમારા ઘરમાં કોઈના દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે સાહેબ ખબર ન પડે કે કયા ભાઈના કયા દીકરાના લગ્ન છે સાહેબ, એવી ખબર ન પડે. આ રીતે પરિવાર સાહેબ એટેચ. અને સૌથી મોટી વાત, એના યુવાન છોકરાઓ મારી સામે બેઠા હતા. અને ગુજરાતી ભાષામાં તમને કહું, તમે આ સિવાયની બીજી ભાષા નથી સમજી શકતા બિપિનભાઈ, માટે તમને કહું, આ માણસ 50,000 કરોડનો માલિક છે. 50,000 કરોડ. અને એના કીધું સાહેબ 72 માણસનો પરિવાર સાથે સૌથી મિરેકલ વાત તો એને કરી સાહેબ,
અમારા આ સાહેબ યંગ જનરેશન અમારી બેઠી, આ મારો દીકરો, આ મારા ભાઈનો દીકરો, આ મારા કાકાની દીકરી, સાહેબ બધી યંગ જનરેશન બેઠી હતી. ભગવાનની પરમ કૃપા છે સાહેબ, અમારા 72 માણસના પરિવારમાં કોઈને સિગરેટ કે પાનનું પણ વ્યસન નથી. કમાલ કમાલ. 72 માણસનો પરિવાર દુબઈ ને અમેરિકા જાય ત્યારે સાથે જાય. આ માણસને શેનો આનંદ હતો સાહેબ? પીઠબળ છે આટલું. આટલા જબરદસ્ત સંસ્કારી પરિવાર છે સાહેબ. વડીલની અમન્યા કોઈ તોડતું નથી. હું તમને પૂછેલું છું કે આ પીઠબળ છે તમારી આગળ? લોખંડનો ટુકડો અગ્નિમાં ગયો ને, હથોડાનો માર પડતો હતો ચંપક. અને તમે જોયું છે કે લોખંડ ઉપર હથોડો જ્યારે પડે ને ત્યારે અવાજ આવે, અને સોનાના ટુકડા ઉપર હથોડી અને અવાજ ના આવે. તો સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને થોડો એક પ્રશ્ન પૂછ્યો કે દોસ્ત, બીજું તો ઠીક, અગ્નિમાં તું પણ પડે, અગ્નિમાં હું પણ પડું, તને પણ માર પડે, મને પણ માર પડે. સમજે ને? સોનાનો ટુકડો લોખંડના ટુકડાને કે દોસ્ત, એક પ્રશ્નનો જવાબ આપીશ? મને માર પડે છે, હું અવાજ નથી કરતો, તું આટલો બધો અવાજ શું કામ કરે છે? આપણા નસીબમાં માર ખાવાનું લખ્યું તો ખાઈ લેવું, સહન કરી લેવું, પણ રડારડ પડવાથી સમસ્યાનું હલ થતું નથી. તું તો કેટલો બધો અવાજ કરે છે, મારી જેમ શીખી જા. માર ખાવો પડે તો ખાઈ લેવાનો, પણ અવાજ નહીં કરવાનો. લોખંડના ટુકડાએ ખાલી એટલી વાત કરી કે સોનાના ટુકડાને, તારી વાત સાચી છે, અવાજ ન કરવો જોઈએ, હું પણ સમજ્યું છું, પણ તને કદાચ કહું, હું બહુ અવાજ ન કરવાની ઈચ્છા રાખતો હોવા છતાં પણ મારાથી અવાજ થઈ જાય છે. તું અવાજ નથી કરતો અને હું અવાજ કરું છું. એની પાછળનું કારણ એક છે કે તને મારનારો તારો જાતભાઈ નથી, મને મારનારો મારો જાતભાઈ છે. સાચું બોલો. લોખંડની ઉપર જ્યારે માર પડે હથોડીની, ત્યારે હથોડી શેની બનેલી? લોખંડની. એટલે લોખંડના ટુકડાએ ખાલી એટલી વાત કરી, તને માર પડે છે ને એ બારવાળાનો માર પડે છે, અને એટલા માટે આ ધક્કો તું જીરવી શકે છે. મને મારા ઘરવાળા જ મારી રહ્યા છે, માટે આ ધક્કો જીરવાતો નથી. તમને પૂછી લેવું છે. સચ બોલો, ગેરંટી સાથે તમે શકો. પીઠબળ જબરદસ્ત છે મારી આગળ. પરિવારના ક્ષેત્રે તમારી માનસિક સ્થિતિ શું? લગ્નનું આમંત્રણ આવે તો એ તો માને અહીંયા પણ ઘણા સપરિવાર જ આવ્યા છે. એ સપરિવાર જાય કે એકલો જાય નહીં, અને મારે સંબંધ નથી. મારે એટલું જ પૂછ્યું કે પીઠબળ છે એટલું બધું, બસ ઓકે, આગળ મારે વાત નથી. તમે એમ કહો કે સાહેબ પીઠબળ મિરેકલ છે, સારી દુનિયા ઉપરથી નીચે પડે, પણ સાહેબ પરિવારની જે હૂંફ અને પ્રેમ છે સાહેબ બધા પહોંચી પડું છું, બસ એટલું જ બોલું. ડાયવોર્સ વધતા ચાલ્યા છે, ઓલ્ડ એજ આશ્રમમાં મા બાપો વધતા ચાલ્યા છે, ઘરમાં જે સળગેલી આવે તમને ખબર નથી એટલી હું જાણું છું. પૈસાની પાછળની પગલતા તમે આ પીઠબળની ભયંકર ઉપેક્ષા કરી છે. સગો દીકરો એમ કહે કે પપ્પા અડધી કલાક મારી આગળ બેસો, નો ટાઈમ, જવું છે મારે બજારમાં. લગભગ સંઘર્ષની ભૂમિકા છે, કાં તો સંપર્કની ભૂમિકા છે, સંબંધની ભૂમિકા ખલાસ થઈ ગઈ. નંબર 1 સંઘર્ષ, નંબર 2 સંપર્ક. સંપર્ક એટલે સમજ્યા ને? એક ધર્મશાળામાં બધા રહેતા હોય, એકબીજા સાથે સંપર્કમાં રહેતા, એ રીતે સંપર્ક. અઢળક પૈસા પછી ઘરમાં બેસીને સામસામે વાત નહીં. હવે તો શું તમારી કથા ચાલી છે? તમારી પત્ની સાથે, તમારા બાબા સાથે, તમારા પિતાજી સાથે કે તમારા ભાઈ સાથે પણ વાત કરીએ, આ કમરામાંથી સામેના કમરામાં જવા માટે તૈયાર નથી.
ફોનથી વાત ચાલે છે, રૂબરૂ મળવાની ભૂમિકા ખલાસ થઈ ગઈ. આવું બન્યું છે, લગભગ જાણવું છે મારે. હે એટલે કેમ શેની પણ એવી કેવી વ્યસ્તતા કે જેના કારણે ભાઈ સાથે, ભાભી સાથે, પત્ની સાથે, બાબા સાથે, કોઈની સાથે વાત કરવાનો ટાઈમ નહીં. હે શું કહો છો? નહીં, આ લોકોનો ખરેખર પ્રશ્ન છે. વાત શું કરવાની એમ કે છે. શું હે બંનેની દુનિયા આવું કેમ બન્યું? નહીં, આવું કેમ બન્યું? બંનેની દુનિયા અલગ અલગ છે, હું સમજી ગયો. આ તો છે ને તમને ખબર નથી, એવું જ બન્યું. તમે કહો છો ને એવું. દીકરાને છે ને, દીકરો સ્કૂલે જાવ ને, બાપા પછી બેટા સ્કૂલમાં શું ભણ્યો? એટલે દીકરાએ સીધું, પપ્પા તમારા ધંધામાં કોઈ દી પૂછ્યું તમે શું ધંધો કરો? મારામાં હાથ નહીં નાખવાનો. અલગ દુનિયા. એટલે આ સ્થિતિ તમારી કેમ સર્જાય એમ પૂછું છું. તમે આવો ક્યારેક અમારું સાદુપણું જુઓ, નજીકથી જુઓ, યુ વિલ બી સરપ્રાઈઝ કે મારા સાહેબ કમાલ. અમે હમણાં 140 સાધુ રહ્યા ભેગા, 140. તમે આવો ત્યારે લાગે કે આ કુટુંબ મેળો, આ લોકોનો આટલી મસ્તી, આટલી પ્રસન્નતા, આટલી મર્દાનગી, કોઈ ક્લેશ નહીં. શું કહે? એ જનરેશન તમારું છે કે ઉપરથી આવ્યું? આ બધા જનરેશન રહેવા દો. હે આગળનો પ્રવાહ, ગાડરીઓ પ્રવાહ તમારે છે ને. તમને કહું, તમે ખુલ્લી કબૂલાત નથી કરી શકતા કે સાહેબ અમારી આગળ પીઠબળના નામે દેવાળું નીકળ્યું છે, માટે તમે જાતના બાના કાઢો છો. તમે બોલો, મારા સાહેબ અમે ઘરમાં છીએ, પણ ઘરમાં અમારું કોઈ નથી. બોલો. તૂટી ગયેલા માણસો છે, મોટા બંગલામાં હલકા દિલ વાળા રહેતા થઈ ગયા. બધાની દુનિયા પોતપોતાની ચાલે. અને સાંભળું છે, કડક બોલું તમારી આગળ. હા, તમારી છે ને આંખ ખુલી જશે, તમે નહીં સાંભળી શકો. આ તમારા પૈસાના નશાએ તમને જે રીતે ભગાવ્યા છે ને, તમે જે લાઈન ઉપર ભાગો છો, તમે કલ્પી નહીં શકો. 5 કરોડના ફ્લેટમાં રહેનારો છોકરો મને મળવા આવ્યો તો 12 વર્ષ પહેલા. સાંભળજો, તમારી દુનિયા અલગની વાત. કાનમાંથી કીડા ખાઈ જાય એવી વાત એને મને કીધી, પણ મારે આજે તમને કેવી છે પીઠબળના કારણે. એને મને કીધું, સાહેબ સાંભળવી છે મારી કથા. હું શું સાહેબ, એક છોકરીની પાછળ હું પાગલ છું, મારી બેન એક છોકરા પાછળ પાગલ છે, મારી મમ્મી એક પુરુષ પાછળ પાગલ છે, મારા દાદા એક બીજી સ્ત્રી પાછળ પાગલ છે. આ તમારી કથા. દીકરાની ગર્લફ્રેન્ડ જુદી, બેનનો બોયફ્રેન્ડ જુદો, માં વ્યભિચારી, દાદા વ્યભિચારી. આ તમારી સ્થિતિ. આ ઓગો છે, જૂઠ નહીં બોલું આ પાટ ઉપરથી. મારો સાધુ માલકેશ્વરમાં ગોચરી વરવા ગયો હતો, અને મેં એમને કીધું કે શું થયું? મને કે ગુરુદેવ અહીંયા રહેવા જેવું નથી, આપણે નીકળો. કેમ? રવિવારના જેવા દિવસે સવારના પરમાં નૌકારસી વરવા ગયો, અને ચા ને દૂધ વરતા વરતા નાનો બાબો, નાની બેબી, ઉંમર વર્ષ 4 ને 6 કદાચ. એ બાબો બેબીની કમરમાં હાથ નાખીને આ ભાઈ બેન નાચતા હતા. આ સાધુ સિવાય છે ને કોઈ કહેશે નહીં. અને મારા સાહેબને જોઈને લાગ્યું, અરે આ 6 ને 4 વર્ષની ઉંમરમાં. એટલે એમને જે બેન હતા, કદાચ એમના દાદીમાં છે, એમને ખાલી એટલું કીધું કે બેન, આ નાના બાબાને, બેબીને આ શોભતું નથી, તમારી સામે આ નાચે છે, એને કંઈક સમજાવો. અને એ વખતે સુનિલ, આ દાદીમાએ હાથ જોડીને મારા સાહેબને કીધું, સાહેબ આમાં હું કશું જ કરી શકું તેમ નથી, કારણ એના મમ્મી ને પપ્પા અંદર બારણું બંધ કરીને નાચી રહ્યા છે અત્યારે. પીઠબળ. તમે આનંદ સુધી પહોંચવા માંગો છો, પીઠબળ નહીં અને પીઠબળ પણ નહીં. સાતે વ્યસને પૂરો એવો ગ્રાહક સાચવવો છે, મા બાપ નથી સાચવવા. હોટલમાં તમને કોઈ 1 કરોડનો સોદો કરતો તો 12 કલાક એની આગળ બેસવું છે,
પત્ની આગળ બેસવાનો ટાઈમ નથી. રિયલી જ્યારે જીવનમાં કટોકટી આવશે ત્યારે તમારી સાથે કોણ રહેશે? કોણ? હૃદયથી તમારે જીવનમાં કંઈ ફેરફાર કરવો તો ઈચ્છું છું, કંઈ કરજો. એક પરિવાર તમે વસાવ્યો છે રિસ્પોન્સિબિલિટી સાથે. તમારી જવાબદારી પણ છે ને તમારી ફરજ પણ છે. અને એક વાત અહીંયા બેઠેલા બધાને કહું, પરિવારને બીજું કંઈ આપો કે ના આપો, પણ સમય આપવામાં ક્યારેય પણ થાપ નહીં ખાઈ જતા. પરિવારને સામગ્રી ના આપો તો ચાલે, પરિવારને સંપત્તિ ના આપો તો ચાલે, પણ પરિવારને સમય તો તમારે આપવો જ પડે. અને લગભગ એવરેજ લોકોની સ્થિતિ એ છે, પરિવારને બધું જ આપવું છે, લગભગ સમય નથી આપવો. બરાબર છે? સાચું બોલો. તમે મને કહી શકો 24 કલાકમાં જે કંઈ કલાક તમારી આગળ બચ્યા હોય એમાં બજાર બધું છોડી દો, 1/4 જેટલો સમય પરિવાર ખાતે તમે સ્પેરમાં રાખ્યો છે. 1/4. સત્ય સત્ય કડવું નથી. તમારી જીભ કડવી થઈ ગઈ. સત્ય તો સત્ય જ છે. સત્ય કડવું ના, એટલે મારે તો ન બોલો તો તમે મને કોને કે 1/4 નથી આપતા તો કેટલું આપો છો બોલો. આઈ વુડ લાઈક ટુ નો, એટલે હું આગળ કરું. તમારા મા બાપ, પત્ની, ભાઈ, ભાભી, કાકા, કાકી જે કોઈ એમાં બધાની વચ્ચે તમને 1/4 જેટલો સમય નહીં? સુનિલ, મારે જાણવું વોટ ઇઝ ધ રીઝન? નહીં, મારે તમારી આગળ આજે થોડા ખુલાસા જાણવા છે. આખી દુનિયા માટે સમય ફાળવતા તમે તમારા પરિવાર માટે સમય ફાળવવા તૈયાર નથી, એની પાછળ વોટ ઇઝ ધ રીઝન? હે? જરૂર પડે ત્યારે? ઓકે ઓકે ઓકે, પણ મારે જરૂર પડે ત્યારે કન્ડિશનલી શું કામ? જરૂર પડે ત્યારે શું? તમે એમ કહો સાહેબ પરિવાર 24 કલાક અમારી સાથે છે, જરૂર પડે કે ન પડે કે પ્રશ્ન નથી. એટલે વગર પ્રોબ્લેમ એ સાથે કેમ ન રહે? મારે તમને જુદું કહેવું છે ને. એક વાત તમને સાચું બોલો, તેજીના ટાઈમમાં તમારા પરિવારને તમે ખુશ રાખેલા તો મંદીના ટાઈમમાં તમારો પરિવાર તમને આવીને કે ખરો કે પપ્પા તેજીમાં તમને અમને બધું બહુ ભરપૂર આપ્યું છે અને અમે એવું સાંભળ્યું છે કે અત્યારે મંદી છે, જેમાં અમારા વ્યવસ્થામાં કાપ મૂકજો, વી આર વિથ યુ. આખો પરિવાર કહે છે તમને? શું કહે? એટલે કારણ શું? એટલે પરિવાર કરતા મિત્રો સાથે વધારે? એટલે હે, એ ફેક્ટ તો છે, પણ એ કેમ તમે આવી વ્યવસ્થા કેમ ઊભી કેમ કરી? સમય બમય કાંઈ નહીં. તમને ખબર છે એક વાત કહું, જેની દુકાન ધમધોકાર જામે ને બહાર ફરવા માટે જાય નહીં, જેની દુકાન ધમધોકાર જાગે બીજાની દુકાને આટા મારવા નીકળે નહીં, એમ જેને પરિવાર તરફથી પૂરતો પ્રેમ મળે બહાર વધારે મિત્રો કરવા પણ નીકળે નહીં. જરૂર શું છે? તમે એમ કહી શકો સાહેબ પરિવારમાં એટલી બધી મજા આવે છે કે બહાર મારે જવું જ નથી પડતું. બધી વાત સાચી, પણ એક વાત તો હું તમને ફરી વાર કહું. હા, વાત નીકળી, મને બહુ ગમી. સાચું બોલો, તમારા ઘરમાં એક કહું ટીવી પણ છે મોતીભાઈ? છે, સરસ. તિજોરી છે ને? કઈ મારે જોઈતી નથી, પૂછું છું. ઓકે ઓકે, નહીં એટલે ઘરેણું છે ને? હવે તમે ખાલી એટલું બોલો, ઘરેણું પણ છે, ટીવી પણ છે. 12મીને લગ્ન પ્રસંગે જવું હોય ને ત્યારે તમારે કપડાં પણ છે ને બહુ ટોપ ક્લાસના છે, અને ઘરમાં ઝાડુ પણ છે. બરાબર છે? ઝાડુનો ઉપયોગ રોજ 2 ટાઈમ 3 ટાઈમ જોઈએ જ. પછી ટીવી,
પછી કપડાં 12 મહિને એકાદ વાર બહુ મહત્વનો પ્રસંગ હોય તો ઘરેણું 12 મહિને એકવાર, બરાબર. હવે એટલું કહો, તમારા ઘરમાં 4 ચીજ છે, પણ 4 ચીજનું એક સ્થાન તો નિશ્ચિત ખરું ને. શું સ્થાન? ઝાડુ ક્યાં? ખૂણામાં. ટીવી ક્યાં? શોકેસમાં. કપડાં ક્યાં? કબાટમાં. અને ઘરેણું ક્યાં? તિજોરીમાં. બરાબર છે? ઓકે. તમારા આમાં જરા પણ તમને મતભેદ નથી ને? ઝાડુને શોકેસમાં મૂકો, ટીવીને નહીં, મારે તમને સરસ વાત કરવી છે. એટલે આ બાબતમાં તમારી આમ અક્કલ બરાબર ઠેકાણે છે ને? તો હવે તમે મને એક જુદી વાત કરો. ઝાડુ ખૂણામાં, ટીવી શોકેસમાં, કપડા કબાટમાં અને ઝવેરાત છે તિજોરીમાં. તો હું તમારા જીવનમાં 4 ચીજની વાત કરું. પત્ની પણ છે, મા બાપ પણ છે, ગુરુદેવ પણ છે અને ભગવાન છે. આ 4 ચીજ તમારા જીવનમાં છે. તમે મને એટલું કહી દો, કોનું સ્થાન ક્યાં છે? વસંતભાઈ ક્યાં? પત્ની પણ છે, મા બાપ પણ છે, ગુરુદેવ પણ છે અને ભગવાન પણ છે. 4 ઝાડુ છે, ટીવી છે, કપડાં છે અને ઘરેણું છે. 4ના સ્થાન નિયત. એમાં જરાક પણ સ્થાનમાં આગી પાછી કરો તો તમારી બુદ્ધિ કમ છે એવું કહેવાય. બરાબર છે? તો તમે મને એટલું કહી દો, સાચું બોલો, પત્ની, મા બાપ, ગુરુ અને ભગવાન, આ બધાના ઉત્તરોત્તર સ્થાન તમે તમારા જીવનમાં ક્યાં આપ્યા છે? બોલો. શું? ઉલટા? કાંઈ ઉલટા એટલે પણ બોલો. તમે મને બોલો, ઉલટા નહીં, આમ બોલો, નંબર બોલો. ક્યાં? ચાલો, ભગવાન ક્યાં? શું કહે? ભગવાન તિજોરીમાં. ઓકે. પછી મા બાપ નહીં, મારે કહેવું પડશે ને, પત્ની અને માં. અરે તમને કહું, મેં ધુડિયામાં ઘણા વર્ષ પહેલા પ્રશ્ન પૂછ્યો હતો. આ સભામાં બેઠેલા તમારી બહુ છે ને. બીજી વાત પછી કરું મોતીભાઈ? સાચું બોલો, પત્ની અને બા વચ્ચે કોઈ પણ એક બાબતમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન પડે, તમે કોના પક્ષમાં? શું કહે? ન્યુટ્રલ? કેમ? સાચું બોલો, પત્ની અને મમ્મી વચ્ચે કોઈ એક બાબતમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન પડે, તમે કોના પક્ષમાં? ઓકે, થર્ડ અમ્પાયર પણ રાઈટ ડિસિઝન આપે ને. શું કહે? શેને માટે? સાચું બોલો, ઝાડુ સાચું ને ટીવી સાચું, એ બેમાંથી એક વિકલ્પ આવે. હું ધર્મ સંકટ છે? કોને સાચવો? હે? તમે તમારી છે ને કાંઈ જવાબ નથી. શું કહે? બરાબર. શું બોલ્યા? ઉપાય બતાવો. એટલે લગ્ન કરવાની ભૂલ તમે કરીને ઉપાય હવે હું બતાવું? શું કહે? જેની પાસે એ સમજીને જ માગે છે. શું કહે? મારે તમને જુદું પૂછવું છે. આમાં એમ નથી કહેતો કે બાના પક્ષમાં ન રહેવું કે પત્નીના પક્ષમાં રહેવું, એવું નથી કેવું, પણ દરેકના એક સ્થાન હોય છે ને. હું એમ પૂછું છું, તમે સ્થાન ક્યાં? એક જ ઘરમાં 4 ચીજ છે, ઝાડુ છે, ટીવી છે, કપડાં છે ને ઘરેણું છે. એક જ ઘરમાં, એમ એક જ કુટુંબમાં આ બધું જ છે. પણ તમે, હું તમને કહું ને, પ્રાયોરિટી આપવામાં તમે થાપ ખાઈ ગયા. તમને આના સંદર્ભમાં અતિ મહત્વની વાત કરું. ઘણા વર્ષો પહેલા વેસ્ટર્ન રેલવેના એક એરિયામાં હું હતો. આ દ્રષ્ટાંત જ્યારે હું કહું છું ને, એ પરિવારના મોઢે મેં દ્રષ્ટાંત સાંભળ્યું ત્યારે ખરેખર એમ લાગ્યું કે આ કાળ આ કમાલ કરી શકે છે. આવી કમાલ આ કાળમાં પીઠબળ આવું જબરદસ્ત હોઈ શકે. નાના ભાઈનું કાર એક્સિડન્ટ થઈ ગયો.
ડેડ બોડી આવી. લગ્ન કર્યાને ખાલી 2 વર્ષ થયા હતા નાના ભાઈની પત્નીને. કલ્પાંત સમજી શકો છો સંસારના ક્ષેત્રમાં શું હોય. મોટા ભાઈ સ્તબ્ધ હતા. અગ્નિ સંસ્કારની વિધિ પતી. દેરાણીની આંખમાંથી વહી રહેલા આંસુ એ જેઠાણીથી જોયા નહોતા જતા. સુનિલ, આ પ્રસંગ બોરીવલીનો છે. એ મોટાભાઈ અને ભાભી મળવા માટે આવ્યા હતા જ્યારે અમારા ગુરુદેવ ભુવન ભાનુસીમાં જીવંત હતા ત્યારની વાત. એમને એક અદ્ભુત વાત કરી. સાહેબ બહુ સમજણપૂર્વક આવ્યા છે. છાતી ઉપર પથ્થર મૂક્યો છે. પણ જીવનમાં મારા સાહેબ આવી કટોકટી જિંદગીમાં ક્યારેય પણ નથી આવી. એવી કટોકટી આવી છે. નાના ભાઈના મોતને 3 મહિના થયા. ભાભી કે મેં એમને પૂછી લીધું કે બેન 26 વર્ષની ઉંમર છે, રીમેરેજ કરવાની ઈચ્છા હોય, 1% પણ ઈચ્છા હોય તો બોલી દે. સાહેબ દેરાણી ભેટીને રડી પડ્યા. ભાભી, જે સુખ કુદરતને માન્ય નહોતું, હવે એવા સુખને માટે રીમેરેજ કરવા મારે જવું નથી. એક વાત બીજી કહું તમને ભાભી, કે રીમેરેજ કરીને કદાચ કોકના ઘરે જાઓ અને માનેલા સુખ કદાચ મને મળે પણ ખરા, પણ આ ઘરમાં તમારો ને મોટાભાઈનો જે પ્રેમ મળ્યો છે એ બીજા ઘરમાં મળશે કે મને શંકા છે. એટલે ભાભી, રીમેરેજ તો નથી જ કરવા. સાહેબ 26 વર્ષની ઉંમરે પતિ વિનાની સ્ત્રીની સી હાલત હોય એ હું સમજી શકું છું. બહુ વેદના થઈ સાહેબ. રાતના મારા પતિને શયનગૃહમાં વાત કરી. આજે દેરાણીને મળી હતી અને દેરાણીએ ખાલી એટલું જ કીધું છે કે આપણા ઘરમાં એમને આપણો જે પ્રેમ મળે છે, પ્રેમના કારણે જિંદગી પર કદાચ વાસનાના સુખને ના પાડવી પડે તો પણ એમની માનસિકતા છે, આપણી જવાબદારી બહુ વધી જાય છે. જે દેરાણી રીમેરેજ કરવાની બધી અનુકૂળતા હોવા છતાં માત્ર આપણા પ્રેમના કારણે ટકી જાય છે, તો આપણી જવાબદારી